હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 7ની સમાજની સત્ર 2ની સ્વાધ્યાય પોથી આઈડિયલ સ્વાધ્યાય પોથીનો આજે આપણે પાઠ નંબર 17 જાતિગત ભિન્નતા એ આજે આપણે સોલ્વ કરવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને તમારા બીજા ફ્રેન્ડ સુધી પણ પહોંચાડો. બરાબર છે? કોઈને જરૂર હોય તો એને પણ આપણો આ વિડીયો શેર કરો. વિડીયો ગમે તો કોમેન્ટ કરો, લાઈક કરો. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠ નંબર 17 જાતિગત ભિન્નતા. એમાં સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો. બરાબર છે? ચાલો તો હવે આપણે વિકલ્પો સોલ્વ કરીશું. એમાં પહેલો વિકલ્પ છે, નીચેના પૈકી કઈ બાબત જાતિગત ભેદભાવ દર્શાવે છે? તો જવાબ આવશે ડી, 1 અને 2 નંબર. તો જવાબ આવશે 1માં છોકરાની સાપેક્ષે છોકરીને ઓછું ભણાવવી, અને બીજું આવશે સમાન કામ હોવા છતાં સ્ત્રીને ઓછું મહેનતાણું આપવું. પછી બીજું, કેટલાક સમય પહેલાં છોકરા છોકરીઓની સંખ્યામાં અસમાનતા શા માટે જોવા મળતી હતી? તો જવાબ આવશે બી, દીકરીને જન્મ પહેલાં જ મારી નખાતી હતી. પછી ત્રીજું, સરકારના વિશેષ પ્રયત્નોથી કયા ક્ષેત્રમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે? તો જવાબ આવશે ડી, આપેલા તમામ. તો કે સૈન્યમાં પણ, પોલીસમાં પણ અને અંતરિક્ષમાં પણ. પછી ચોથું, મહિલાઓને સશક્ત કરવા કઈ સહાય આપવામાં આવે છે? તો જવાબ આવશે ડી, આપેલા તમામ. એટલે કે ઉદ્યોગ માટે, પશુપાલન માટે અને ધંધા માટે. પછી પાંચમું, ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? તો જવાબ આવશે સી, ઇન્દિરા ગાંધી. પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન, ભારતીય મૂળના પ્રથમ મહિલા અવકાશયાત્રી તરીકે સન્માન કોને મળેલું છે? તો જવાબ આવશે બી, કલ્પના ચાવલા. પછી સાતમું, ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે? તો જવાબ આવશે બી, 10 વર્ષે. પછી આઠમું, ભારતની પ્રથમ વસ્તી ગણતરી ક્યારે શરૂઆત થઈ હતી? તો જવાબ આવશે ડી, 1871. પછી આગળ નવમું, બિહારમાં મહિલાઓએ ખાલી જગ્યા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું. તો જવાબ આવશે ડી, દારૂબંધી કરાવવા માટે. ચાલો પછી બીજો પ્રશ્ન આવે છે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો પ્રશ્ન છે, જાતિગત ભેદભાવ દૂર થવાથી સમાજની ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. તો જવાબ આવશે જાતિગત. પછી બીજું, આપણા સમાજમાં સ્ત્રી અને પુરુષ ઉપરાંત નાન્યતર ભિન્નતા પણ સ્વીકારાયેલ છે. તો જવાબ આવશે નાન્યતર. પછી ત્રીજું, જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ગામડામાં જોવા મળે છે. તો જવાબ આવશે ગામડામાં. પછી ચોથું, છોકરા છોકરીની સંખ્યાની અસમાનતાને કારણે સરકારે ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો. ભ્રૂણ હત્યા વિરોધી એટલે કે ભ્રૂણ હત્યા એટલે કે માતાના પેટમાં હોય ત્યારે દીકરીને શું કરવામાં આવે છે? મારી નાખવામાં આવે છે. એને કહેવાય ભ્રૂણ હત્યા. પછી પાંચમું, આધુનિક સમયની મહિલાઓ પડકારનો સામનો કરતી થઈ છે. તો જવાબ આવશે પડકાર. પછી છઠ્ઠું, સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓ મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે. તો જવાબ આવશે સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓ. પછી સાતમું, આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભા પાટીલ ધરાવે છે. પછી આઠમું, ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા આગેવાન તરીકે વિશ્વમાં ઓળખાય છે. તો જવાબ આવશે લોખંડી મહિલા. પછી નવમું, લતા મંગેશકરે વિશ્વમાં સ્વર સામ્રાજ્ઞી તરીકેનું સન્માન મેળવ્યું છે. તો જવાબ આવશે સ્વર સામ્રાજ્ઞી. પછી 10મું, ભારત સરકારે લતા મંગેશકરને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા છે. તો જવાબ આવશે ભારત રત્ન. પછી 11મું, સરિતા ગાયકવાડે એશિયન ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક આપ્યો હતો. તો જવાબ આવશે એશિયન. પછી 12મું, જે વર્ષમાં એકમનો અંક 1 હોય તે વર્ષમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. તો જવાબ આવશે 1. પછી 13મું, ઈસવીસન 2011માં પ્રતિ 1000 પુરુષો સામે સ્ત્રીઓનું પ્રમાણ 943 હતું. તો જવાબ આવશે 943. પછી ત્રીજો પ્રશ્ન આવે છે, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તેની નિશાની કરીને જણાવો. એમાં પહેલું છે કે સરકાર દ્વારા જાતિગત ભિન્નતા દૂર કરવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. તો જવાબ આવશે સાચું. પછી બીજું, આધુનિક સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણમાં અસમાન અધિકાર આપવામાં આવ્યા છે. તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજું, સરકાર દ્વારા સહાયને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે. તો જવાબ આવશે સાચું. પછી ચોથું, કુમાર કન્યા વચ્ચેના ભેદભાવ ક્યારેક સમસ્યા બની જાય છે. તો જવાબ આવશે સાચું.
પછી પાંચમું, કેટલીક મહિલાઓને ઘરના કામની સાથે અન્ય જવાબદારી પણ નિભાવે છે, તો જવાબ આવશે સાચું. પછી છઠ્ઠું, શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલને તેમની કઠોરતા અને અસહજ જીવનશૈલી માટે યાદ કરવામાં આવે છે, તો જવાબ આવશે ખોટું. પછી સાતમું, સુષ્મા સ્વરાજે પંજાબના કેબિનેટ મંત્રી તરીકે કામ કર્યું હતું, તો જવાબ આવશે ખોટું. પછી આઠમું, લતા મંગેશરે વિવિધ ભાષામાં 40,000થી પણ વધુ ગીત ગાયા છે, તો જવાબ આવશે સાચું. પછી નવમું, છેલ્લી વસ્તી ગણતરી ઈસવીસન 2011માં થઈ હતી, તો જવાબ આવશે સાચું. પછી 10મું, શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જનના પ્રમાણના નજીવો ફેરફાર જોવા મળે છે, તો જવાબ આવશે ખોટું. પછી 11મું, શહેરી વિસ્તારની મહિલાઓ ઉનાળામાં પાણી માટે આંદોલન કરે છે, તો જવાબ આવશે સાચું. ચાલો હવે આગળ આવે છે ચોથો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. બરાબર, વિડીયો અગર ગમતો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. બરાબર, કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણો વિડીયો ખાસ કરીને વોટ્સઅપમાં તો કોઈ પણ અન્ય માધ્યમમાં પણ તમે મોકલી શકો છો. બરાબર, ચાલો તો હવે આવે છે 1-2 વાક્યના ઉત્તર. એમાં પહેલો પ્રશ્ન, આધુનિક સમયમાં મહિલાઓ કયા ક્ષેત્રોમાં જોવા મળે છે? તો કે આધુનિક સમયમાં મહિલાઓ તબીબ એટલે કે ડૉક્ટર, ઇજનેર, વકીલ, વિમાન ચાલક, શિક્ષણ, લેખક, વૈજ્ઞાનિક વગેરે ક્ષેત્રોમાં સમાન રીતે કામ કરતી જોવા મળે છે. પછી બીજું, રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય ત્યારે તેમાં કોની સંખ્યા વધારે હોય છે? તો કે રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય ત્યારે તેમાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે. પછી ત્રીજું, આધુનિક સમયમાં મહિલાઓ કયા ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ રહી છે? તો કે આધુનિક સમયમાં મહિલાઓ રમત જગત, ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ સંશોધન અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ રહી છે. પછી ચોથું, કયા કયા કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે? તો કે સૈન્યમાં, પછી રિક્ષા ચલાવવામાં, ટેક્સીમાં, પછી રેલવેના એન્જિન ડ્રાઈવર તરીકે, ઇમારતોને રંગવાના કામમાં, ફર્નિચર બનાવવાના કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે. પછી પાંચમો પ્રશ્ન, આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા? તો કે આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હતા. પછી છઠ્ઠું, સરિતા ગાયકવાડ ગુજરાતના કયા અભિયાન માટેના એમ્બેસેડર છે? એટલે કે રાજદૂત. એમ્બેસેડર એટલે શું કહેવાય? રાજદૂત. તો કે સરિતા ગાયકવાડ કુપોષણ મુક્ત ગુજરાતના અભિયાનમાં એમ્બેસેડર છે. પછી સાતમો પ્રશ્ન, આઝાદી સમયે મહિલાઓ કઈ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? તો કે આઝાદી સમયે ગાંધી બાપુની આગેવાનીમાં વિવિધ આંદોલનો થયા હતા. ગુજરાત સહિત આખા દેશમાંથી અનેક મહિલાઓ કસ્તુરબા સાથે આંદોલનમાં જોડાઈ હતી. પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન કે સમાજમાં પ્રવર્તતા ભેદભાવની શી અસર થાય છે? તો કે સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર સમાજ વ્યવસ્થા પર થાય છે. જેમાં સમાજમાં બાળ લગ્ન જેવા કુરિવાજો પ્રચલિત થાય છે, જેને લીધે મહિલાઓ શિક્ષણ મેળવી શકતી નથી અને તેમનો વિકાસ રૂંધાઈ જાય છે. બાળ લગ્નની માઠી અસર સ્ત્રીના સ્વાસ્થ્ય પર પણ થાય છે. પછી બીજું, કારણ આપો. સરકારે ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો. કેટલાક સમય પહેલા દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવાને લીધે છોકરા છોકરીઓની સંખ્યામાં અસમાનતા જોવા મળી હતી. તેથી સરકારે ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો. ભ્રૂણ હત્યા એટલે કે માતાના પેટમાં બાળક હોય ત્યારે જ એને મારી નાખવામાં આવે. ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ પણ ગુનો બને તેવા કાયદાઓ પણ બનાવે કે માતાના ગર્ભમાં દીકરો છે કે દીકરી એ ચેક કરવું એ પણ ગુનો બને છે. પછી આગળ આવે છે ત્રીજું, ભારતીય માન્યતા પ્રમાણે છોકરા છોકરીઓમાં કેવા ભેદભાવ હતો? તો કે ભારતીય માન્યતા પ્રમાણે પોતાના કુટુંબનો વારસો આગળ વધારવા માટે સંતાનમાં પુત્રને જ મહત્વ આપવામાં આવતું, કે દીકરો જોવો જોઈએ, દીકરી નહીં. ગર્ભ પરીક્ષણ કરાવીને દીકરીઓની ભ્રૂણમાં જ હત્યા કરવામાં આવતી. દીકરીના જન્મને મહત્વ આપવામાં આવતું નહીં. દીકરાને ઉચ્ચ શિક્ષણ મળતું જ્યારે દીકરીને શિક્ષણ અપાતું નહીં. પછી ચોથું, ઘરકામમાં કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? તો કે ઘરકામની બાબતમાં કુમાર કન્યા વચ્ચે ભેદભાવ જોવા મળે છે. ઘરમાં નાના મોટા કામ છોકરીને કરવાના હોય છે, જ્યારે બહારના કામ છોકરાઓ કરે છે. સાયકલ કે અન્ય વાહન ચલાવવા માટે પહેલાં છોકરાઓને જ આપવામાં આવે છે. શારીરિક શ્રમવાળા ભાગદોડવાળા કાર્યો છોકરાઓને સોંપવામાં આવે છે, જ્યારે છોકરીઓને આવા કાર્યોથી દૂર રાખવામાં આવે છે. પછી આગળ પાંચમો પ્રશ્ન, ઘરમાં જોવા મળતી કન્યાની કામગીરી અને કુમારની કામગીરી લખો. કન્યા એટલે કે દીકરીની અને કુમાર એટલે કે છોકરાની કામગીરી લખો.
તો કે ઘરમાં જોવા મળતી કન્યાની કામગીરી. તો કન્યા શું કરે ઘરમાં? તો કે ઘરની સફાઈ કરે, કપડાં ધોવે, રસોઈ બનાવી, વાસણ સાફ કરે, ગૃહ કાર્યમાં વડીલને મદદ કરવી. પછી ઘરમાં જોવા મળતી કુંવારની કામગીરી. તો કે આ દીકરા શું કરે? તો કે ટીવી જોવે, રમે, ઘરના શારીરિક શ્રમવાળા કામ કરે, બહારથી સામાન લાવે મૂકે વગેરે જેવા. પછી છઠ્ઠું, આધુનિક સમયમાં મહિલાઓ કઈ કઈ જવાબદારીમાં સહભાગી બને છે? તો કે આધુનિક સમયમાં મહિલાઓ ઘરની, બાળકોની અને અન્ય જવાબદારી પણ નિભાવે છે. મહિલાઓ દરેક પડકારનો સામનો કરે છે. ઘરમાં પોતાની તમામ ફરજો સાથે ઘરના સંચાલનની આર્થિક જવાબદારી નિભાવવામાં પણ સહભાગી બને છે. પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પેલું છે, બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? તો કે ભારતીય સંસ્કૃતિમાં રૂઢિગત માન્યતા પ્રમાણે બાળ ઉછેરમાં ભેદભાવ જોવા મળે છે. છોકરીને બાળપણથી જ ઘરના કામ શીખવવામાં આવે છે. છોકરાઓને રમવા માટે બેટ બોલ જેવા રમતના સાધનો અપાય છે, જ્યારે છોકરીઓને ઢીંગલી આપવામાં આવે છે. ઘણા ગામડામાં આજે પણ છોકરાઓને શિક્ષણ પૂરું કરવામાં આવે છે, જ્યારે છોકરીઓનું પ્રાથમિક શિક્ષણ પણ પૂરું થતું નથી. પછી આગળ બીજો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા. રૂઢિગત માન્યતા એટલે કે પહેલેથી જે માનવામાં આવતું હોય, બરાબર, એ દાદાનાથી હાલ્યું જ આવતું હોય બધું, એ શું કહેવાય? રૂઢિગત માન્યતા. બરાબર. ચાલો, એનો જવાબ આવશે કે જાતિગત ભિન્નતા અંગે આપણા દેશમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે, કે છોકરા અને છોકરીઓના ઉછેરમાં પણ ભિન્નતા જોવા મળે છે, પરંતુ આ ભેદભાવને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે. તે પ્રયત્નોને કારણે આજે કન્યાઓ સૈન્ય, પોલીસ અને અંતરિક્ષ ક્ષેત્રે સમાન રીતે કાર્યરત છે. રૂઢિગત માન્યતાને આધારે જોઈએ તો દીકરીઓને ઉચ્ચ શિક્ષણથી આજે પણ વંચિત રાખવામાં આવે છે. દીકરીને બહાર ભણવા કે નોકરી માટે મોકલવા કરતાં પોતાના વિસ્તારમાં જ રહીને કાર્ય કરાવવાનું લોકો પસંદ કરે છે. ભારતના ઘણા વિસ્તારમાં રૂઢિગત માન્યતાને કારણે ઉચ્ચ શિક્ષણમાં કન્યાઓની સંખ્યા ઓછી જોવા મળે છે. કન્યાઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય આપવામાં આવે છે. પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. નારી સશક્તિકરણ. નારી સશક્તિકરણ એટલે નારીને સશક્ત કરવી. નારી સશક્તિકરણ માટે છેલ્લા ઘણા વર્ષોમાં સરકારે ઘણા આયોજન કર્યા છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકાર દ્વારા પશુપાલન, ઉદ્યોગ અને અન્ય સાહસ માટે પણ સહાય આપવામાં આવે છે. નારી સશક્તિકરણ માટે અનેક સંસ્થાઓ કાર્ય કરે છે. સરકારી યોજનાઓ, જાહેર સંસ્થાઓ દ્વારા મહિલાઓને પગભર થવામાં મદદ કરવામાં આવે છે. આ યોજનાઓ ઉપરાંત શિક્ષણમાં પણ કન્યાને વિશેષ સહાય કરવામાં આવે છે, જેથી કન્યાઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન, મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે? તો કે મહિલા સશક્તિકરણ માટે સરકાર મહિલાઓને પશુપાલન, ઉદ્યોગ અને અન્ય સાહસ માટે મદદ કરે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચલાવે છે. મહિલાઓને ઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાય પણ કરવામાં આવે છે. સરકાર દ્વારા કન્યા શિક્ષણ માટે વિશેષ વ્યવસ્થા અને યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે. આવી મહિલા સશક્તિકરણ માટે સરકાર પણ પ્રયત્ન કરે છે. ચાલો, તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો. આપણો વિડીયો લાઇક કરો અને કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણો આ વિડીયો શેર કરો. બરાબર છે. ચાલો, તો હવે વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.